હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. આજે આપણે જવાનું છે આપણી વાડીએ, તો તમે કન્ટિન્યુ બને રહેજો. આપણે જવાનું છે આપણે વાડીએ, તો આજે જશું આપણી વાડીએ. હવે મસ્તનું અત્યારે પંખા બંખા બધા શરૂ છે. તો અહીંયા છે પંખા બંખા બધું શરૂ છે. તમે કન્ટેનર બનાવી દેજો. આપણે આગળ જઈએ આપણા ખેતરમાં વિડીયો બનાવીએ અને ગાડી વહે છે. ગોપી આપણે ગાડી બાંધેલ હોય તે વહે છે, તો તમે કન્ટેનર બનાવી દેજો. અત્યારે આપણે ગોપીને આવી ગઈ ને ગોપીને જો બાંધી દીધી. આપણે હમડીને બાંધી દીધી ગોપીને. હવે એના હાથે નિરણ બિરણ લેતા આવીએ તો તમે બની દેજો. તો અત્યારે આપણે ઝવેર નાખી હતી ઉતારે લેતી ને આવી ગયા છે. આપણે ફરીએ ને ઝવેર ને બધું ઢાંકેલું છે. આ બધામાં ઢાંકેલી છે. આગળ ઉસકાવાનું છે, પણ આમાં ઝાકર છે ને એટલે ઉસકાવાય નહીં. ઝાર ઓલામાં ઝાકર છે ઝવેરમાં વહી જાય એટલે ઉસકાવાય નહીં. મિત્રો તમે કન્ટેનર બને રહેજો ને આપણે આ બધામાં લીધો ઝાર ઉતારી નાખીશ. કુંજળીઓને જાય છે. આ બધામાં લીધો ઝાર ઉતારી નાખીશ. આ બધામાં મારી ડાળીને ઢગલા ઉપર ચડીને બતાડું તમને કે કાથી ઝાર ઉતારવાનું બાકી છે. એ તો તમે બની આવજો. જો ડાળીના ઢગલા ઉપર આપણે ચડી ગયા છે. અહીંયા થોડાક મેટલામાં બાકી છે, લીલા જેવી છે એટલે. આમ બીજી તો બધી ઉતરી ગઈ. અહીંયા બાકી છે થોડીક. ત્યારબાદ ઉતરી જાય પછી તો આપણે ઉપડવાની જ છે. તમને દેખાડશું ત્યાં લગન તમે બન્યા રહેજો. આપણે બપોર પછીની કંઈ એટલી ઝાર ઉપાડીશ. આ બધી ઉપાડી લીધી ઝાર ને અહીંયા આપણા ઝારના ડુંડા છે ને અહીંથી ઉપડવાનું બાકી છે. અત્યારે અહીંયા બધા ઉપાડે છે. જો ઉપાડે બધા. આ બધી ઉપાડવાની જ છે. તમે બની રહેજો. તો અત્યારે મિત્રો આપણે છે ને ઝાર વાઢીને ઉપાડી નાખી છે. કેટલીક ઝાર ઉપાડી નાખી છે. આ બધી ઓલો ખાસો ઝારનો જે બાકી છે ને ઓલે પર દેખાઈ જાઉં મિત્રો. ઝૂમ કરીને બતાડું તમને. એટલી બાકી છે. અત્યારે અહીંયા ઊભો હરડો એ આખો બાકી છે, કારણ કે વરામણ કરીને મિત્રો કરવું પડે કામ. જો અહીંયા એટલું બાકી છે, આમ બાકી છે. ને અહીંયા આપણે કંઈક ઝારને આવી રીતે ઢાંકી દીધી ડુકરાના રોરડાના હિસાબે. ઢાંકવી તો પડે, નકર ડુકરાના રોરડા ખાઈ જાય ને વીખી નાખે. તો તમે અમારો વિડીયો જોવો ના ભૂલતા, તમે કન્ટિન્યુ બનાવી દેજો. તો પંખા મસ્ત મજાના ફ્રેશ. અહીંયા ફ્રેશ, અહીંયા બાજુમાં છે ઓલું છે મારા દાદાનું ખેતરમાં વધાજી બધી જાય. તો તમે કન્ટિન્યુ બનાવી દેજો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે ગોપી પહે. અહીંથી હેઠે હેઠે જઈએ હવે આપણે ગોપી પહે આગળ જઈ પછી આપણે ગોપીને ઘેર તો લઈ જવાની હોય. કાંઈ એમની લાવીએ એટલે ખેતર, કારણ કે નાનું એનું પારડું હોય એટલે. અહીંયા આપણે રીંગણી ને બીંગણી આવી ગયું, મેથીને આપણી ગોવીને. તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો. અને આપણે ગોપીને તમને હરી દેખાડીએ. અરે આપણી ગોપી, આપણી ગાડી અહીંયા પડી. હવે આપણે લઈ જવાની છે ગોપીને આપણી ઘરે. તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો આપણે વાડીએથી આવી ગયા છે આપણા દાદાની ના, કારણ કે ત્યાં અહીંયા મસ્ત મજાનો નજારો છે. જો અહીંયા મસ્ત તળાવ છે લુગડા ધોવા માટે બાયુને. ને અહીંયા મારા દાદાનું માલ બાંધવાનો ફરજો છે. આગળ તમને વાડી દેખાડું, કારણ કે અહીંયા પારા વિતર વાડી બધું છે. અહીંયા લાકડા બાકડા બધું પડ્યું. આમ છે એ વાડી છે. અહીંયા બધું વાયેલું છે, દેખાય મસ્ત મજાનું છે આવું કંઈક નજારો. તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જઈએ હજી બેઠા. તો અત્યારે મારા દાદાની નાખી નીકળીને હવે અત્યારે જઈએ આપણે ઘરે.
અહીં જો આપણો મઢને અત્યારે પાંટા હેરવેલા છે, કારણ કે ફરતી વંડી કરવાની છે, ડેલો અહીંયા કરવાનો છે. જો આ પતરા બધું ખાઈ જાય મસ્ત મજાનો ડેલો થાય, તો તમે જોવાનું ના ભૂલતા, કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છે આપણી ઘરે. તો અહીંયા માલ બાંધે જ મારા દાદાના, ને અહીંયા આપણી ગોપી છે, ને હવે આપણે જઈએ આપણી ઘરે. તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં.